ઘણો બધો સમય મળે એ લોકો પોતાની અંદર જવા માટે થઈને ઉપયોગ કરે તો એ બ્રેનને એણે એમ કીધું છે કે આ બધું કરશે તો એનું બ્રેન શું કરશે એમ કીધું છે. એમાંય કે એટલે નવરું બ્રેન તો શેતાનનું બ્રેન થઈ જાય. બીજું ડિપેન્ડન્સી કેટલી વધી જાય. તમારે દરેક વસ્તુ તમે ત્યાં જ પૂછો એટલે તમારી સ્કિલને તમે ડેવલપ ન કરો, તમને સ્કિલની ડેવલપ કરવાની જરૂરત ન પડે, બધી વસ્તુ એ કરી દે. અત્યારે આણે કીધું ને કે આ જે એઆઈ છે એ આ બધું કાપી દે, આ બધું કરે, નકર એ આપણે સ્વયં કરવું હોય તો એ આપણી સ્કિલ બને. એટલે અત્યારે એમ આમ અત્યારે સારું લાગે, પણ છેલ્લે ડિપેન્ડન્સી એટલી બધી જાય કે કોઈનું નિષ્ણાત નહીં રહે એમ. નિષ્ણાત કોઈ નહીં રહે એમ. એઆઈ જ બધું કરી દેશે એટલે એસેન્સ નું કામ બંધ થઈ જાય. માણસનું એસેન્સ જે ડેવલપ થાય છે ને એ નહીં થાય. આ બધા ફેરફારો પ્રકૃતિગત થાય પછી ભગવાન આ પ્રક્રિયામાં પસાર થઈને પછી વ્યક્તિ આંતરજગતમાં જાય. એટલે મૂળ સ્ત્રોત થી એટલા બધા અગાવાય છે ને કે પછી એને પોતાના મૂળ સ્ત્રોત લગીને એટલે અજંપાની સ્થિતિમાં આવી જાય, ડિપ્રેશનની સ્થિતિમાં આવી જાય. એટલે એને પાછું આ રસ્તે આવવું પડે. એ ટાઈપની વસ્તુ છે અત્યારે. આવો જમાનો તો ક્યારેય નહીં આવે. આ જમાનો થોડા વર્ષો છે, હજી 30, 40, 50 વર્ષ. આ શનિનો કાળ કહેવાય. ઇન્વેન્શન આમાં ઘણી થાય. શોધખોળો બહુ થાય. અત્યારે રાજા મહારાજાઓ જે સુખ નો ભોગવતા એ અત્યારે ભિખારી કર્યા કે ભિખારીને મોબાઈલ છે, ભિખારી આગળ ટીવી છે. તમે જો તો બધી વસ્તુ છે. અત્યારે કપડાની દ્રષ્ટિએ તમે જુઓ ને તો અત્યારે કપડા બનાવનારી જે બનાવે છે અત્યારે એ 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયાની અંદર એટલું બધું ગરીબ લોકો પોસાય કે એ ટાઈપના અત્યારે મળે છે. એટલે બધી રીતે તમે આમ જુઓ ને, અને સારી વસ્તુ એમ કે કોમ્પિટિશનમાં બધાને ઊભું રહેવું છે. એ સિવાય પર્સનાલિટીનો એટલે પોતાને એટેન્શન મળે એના માટે આ બધા આ ક્રિએટરો ઊભા થયા, યુટ્યુબના ને અહીંયા ત્યાં ને બધી જે જગ્યાએ. તો હવે હાવ નાનો ગામડાનો માણસ હોય એ પોતાનું બધું રજૂ કરે. તમે વિચાર કરો, અને પ્રખ્યાતિ થઈ જાય. અજબ ગજબ જેવું. એટલે એટેન્શન બધાને અત્યારે મળે એવી બધી શક્યતાઓ થઈ ગઈ. તમારામાં થોડી હોય તો એટેન્શન તમને મળી જાય.